યાતના ભોગવવી પડે એટલે અમે વેદને ક્યારે વેચતા ક્યારેય કોઈને નક્કી કર્યું જ નથી કે મને એટલા રૂપિયા આપજો. હા, અમારી સાથે છે એ બધાને તમે રાજી કરી દો એટલે મારો મહાદેવ રાજી થઈ જાય. તમને બધાને આશીર્વાદ આપે. સર્વત્ર સુખીના સંતો સર્વે સંતુ નિરામયા સર્વે બધાની કૃષ્ણમાં બધાને સુખી રાખે મહાદેવ. હવે ચાલી જેવી કથા કરી છે પણ મહાદેવની કૃપાથી એમને કહ્યું છે મહાદેવ નહીં તો આ બધું કરવાથી નરકની યાતના ભોગવવી પડે. નરકનું વર્ણન બતાવ્યું છે. નરકમાં પાપી જીવાત્મા આવે છે અને જેણે જેણે મોટા મોટા ભયંકર પાપ કર્યા હોય એ બધા નરકમાં આવે છે. આ ગરમ રેતી છે, ગરમ જળ છે, બારે માસ સૂર્ય તપતા હોય એવી ગરમી છે, ખીલા ખાવા પડે, તરસ પડે, કાપવામાં આવે એવા અનેક પ્રકારની યાતનાઓ છે નરકની. પણ જે પાપાત્મા હોય એને નરક ભોગવવું પડે છે. જે જીવાત્મા ધર્માત્મા છે, પુણ્ય કરે છે એને સ્વર્ગ મળે છે. આપણા જે કર્મ કરીએ છીએ એના સાક્ષી કોણ કોણ છે? આપણે પુણ્ય કરીએ કે પાપ કરીએ સાક્ષી દિવસ હોય તો સૂર્યનારાયણ ભગવાન સાક્ષી છે, રાત્રિ હોય તો ચંદ્રનારાયણ ભગવાન સાક્ષી છે, પૃથ્વી સાક્ષી છે, જળ સાક્ષી છે અને અંદરનો અંતરાત્મા. આપણે એકવાર ખોટું કરતા તો અંદરનો આત્મા ના પડે આ કરવા જેવું છે નહીં, કરતો નહીં પણ પરાણે કરીએ છીએ. અંદરનો અંતરાત્મા પડે પણ સાક્ષી પૂરે છે. અને યમરાજાના જ્યારે નગરમાં જાય ત્યારે ચિત્રગુપ્ત હોય છે, બધું જ લખે છે. પાપ કરે ને એને યાતના આપવા માટે યમના દૂતને ભલામણ કરે. જેને પુણ્ય કર્યું હોય એને ધર્મરાજાને પૈસાને સ્વર્ગમાં લઈ જાઓ અને સ્વર્ગની યાત્રા કરાવો. પાપ અને પુણ્ય અને નરકને પણ વર્ણન બતાવ્યું અને અહીંયા આપણે શિવ પુરાણને વિરામ આપીએ છીએ. આપણે 9 દિવસ